આ મોટો સડી ગયો. જય બાબારી મિત્રો, તો આપણે છે ને અત્યારે જવાનું છે પીનોલના ઘરે અને આપણે પ્રેન્ક કરીએ. ચલો કંઈક શું કરે છે એમને ખબર નહીં કે હું એમના ઘરે જો રહું, તો આપણે અચાનક એમના ઘરે જવાનું છે. મેં ફોન બી નહીં કર્યો કે હું તમારા ઘરે આવું છું. તો અચાનક એ શું કરે છે, આપણે બિલકુલ અવાજ કરવાનો નથી. જ્યાં હું પ્રેન્ક કરીશ ત્યાં બિલકુલ અવાજ આવે નહીં, ખાલી તમારે જોવાનું છે એ હાલ શું કરે છે. તો ચલો આપણે પહેલાં એમના માટે એક બરફ લઈ લઈએ. તો સામે એક બરફ ઓર્ડર કર્યો છે, કાકુ લઈને આવી. તો ચલો, તો બરફ આવી ગયો. તો ચલો બરફ લઈ લીધો છે ને આપણે હવે નીકળી જઈશું ઘર સામે. તો ચલો આપણે સ્કૂલ આવી ગઈ, દીપક હોટલ સામે, મોડેલ સ્કૂલ ડીસા. અહીંયા અમારા રોનકજીને ભણવા આવતા, વિક્રમજીને બધા. તો વિડીયોની અંદર બનાવી રહેજો, આજે જબરજસ્ત વિડીયો થવાનો છે. અને જે આપણે કોમેડી વિડીયો હવે થોડા કોમેડી બી આવે છે. હવે જે સાઉન્ડ હોય છે બધો થોડો લગાવવાનું ચાલુ કર્યું હોય. મને બીક લાગતી હતી કે કોપીરાઇટ આવે એટલા માટે નહોતા લગાવતા, પણ હવે લગાવીએ છીએ. તો ચલો વિડીયોની અંદર બન્યા રહો. જો આપણે એમના રસ્તે આવી ગયા છીએ. અહીંયા ખેડૂત કન્વરજી વાધણિયાનું ફાર્મ હાઉસ જો લખેલું છે. તો આ સોસાયટી આપણે ઘરે જાય છે. એમના ખેતર ચાલુ થઈ ગયા, એમાં ફૂલ વાયેલા હતા પણ હવે ફરી વાવશે, હાલ એમને પડ્યું છે. જો આ બધું એમનું ફાર્મ હાઉસ અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય છે. સામે દેખાય જો. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. અહીંયા મગફળી પહેરવાનું ચાલુ છે. સામે બધા પહેરી રહેલું બેઠા. સામે ટ્રેક્ટર પડ્યું છે. ફાઇનલી સામે દેખાય છે એમનું ઘર. ચલો આપણે ઘરમાં જઈશું, અવાજ નહીં કરું. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. अरे भाई 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 क्या भाई भाई ગીત કો બાવલ જીવા આપણ મને ખુશી છે. एक सेकंड. A few moments later. તો બરફ તો ખોલી દીધો પણ કંઈક આવું નીકળ્યું. देखो એમ કે એકદમ ગળી ગયું. હવે लगता है माल अंदर है. કોઈ દેખાતું જ નહીં. છેતરી નહીં તો બરફ વાળું અંદર શેર કરાવું બદામની. હા વ્યસન આ લીધું. વ્યસન કેમ રાખતો હશે, કારણ કોઈ ખબર નહીં. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો કેમ વ્યસન રાખતા હશે બરફવાળા. બહીને હાલો પહેલાં એમ. તો આપણે લ્યો રહો. કેવું લાગ્યું હું અચાનક આવ્યો? बहुत खुशी हुई हमें. यार ये कितनी औसम है. થોડી વાત મળી જ રહી કે રુદ્રસિંહ આવે છે. ક્યાં કીધું હતું? ક્યાં કીધું? તરત જ ક્યાં કીધું? ભાઈ કે રુદ્ર આવે, ફ્રીજમાં દૂધની બહેણી પડે એ મળજો બોલ. खोपड़ी तोड़ साले का. और अभी तो रुको. માતા તો બહેણી ફોન કર્યો તો મારો ભાઈ. ગાડીમાં બહેણી પડી તો બધું મળીને આવું. તો હા લાયો તો એને ખાવાનો મોકો મળી જો મન.
कौन है ये लोग? કાલે મમ્મા અહીંયા હતા આપણે રોવા માટે. મને રોતો જ નહીં આવડતું. બૈરો રોવે ગોપાળ, મને રોતો નહીં આવડતું. આપણે ચો રોવું હોય હરિયાળી હેડવાનું. मतलब वो अलग ही लेवल का बंदा था। એવું જો કોક બજાર રોવા જવું પડે. ઘરનો રોવે. ये सब क्या देखना पड़ रहा है? મોડે હું બે થાપ સોડું તો રોતા આવડે. મમ્મી પપ્પા ખાઈ રે ચારીએ તમારે પેલા. ઓલા હા. એટલે બદલ નો સ્વાદ એટલે મજા આવે ને. બદલાવાનું શું શું તાડું પાણી ન મળતું. ચાલ આજ તો ફ્રીજમાંથી જ લાવી તમે. પેલા જે લાગતું કે આ કે ફ્રીજમાંથી નહીં લાગતું તો ફ્રીજમાંથી જ લઈને આવ્યો. ચાલ આ મોટો સડી ગયો. હા ખાધું પણ ઊંઘ મળી નહીં. શું કરે? હા જો કદું નાસ્તા કરે ખાલી. તો પછી એમને એક એક થેલી સાફ પી જાય ઊંઘ મળી ઊંઘ ના એટલે મળી. સાફ પીવાય. બસ આ ખાવા સાફ. અરે બાઈકો જ લઈ ગયો શું પણ શું પીવું હે? દાડો દાડો પેલા इसको साले को ના ના પાણી આલે પાણી વરે મસ્ત ટાટો. કોણે કે રુદુ કરી જાય ને એટલે લઈને આમ થઈ. હવે પેલી હોપારી રાખો તમે. પેલી મેઠી આવવાની એ એક આખી ખાઈ જવાની. એ ખાઈ અને પાણી પીતા ઠંડુ ઠંડુ મોઢું થઈ જાય. मतलब ये जो फिर वही बात आ जाएगी जो गरीब हो ना आदमी यो साला अपनी आदत से गरीब हो अभी हमें પાણી તા મેળ ચમ નહીં આવતો. આપણે આ તો સુરેશલાલ ને અમે મેળ નહીં આવતો. આપણે જવાનું છે બજાર. તો ચલો આબુ નહીં બધા નહીં આબુ તો હેડો. પપ્પા ટૂંકો પાડ્યો. શું લાગી એમ કે તો આપણે અત્યારે બાઇક લઈને જવાનું હોય બજાર. ચલો બાઇક ગાડી તો પછી પણ ગાડી લેવી નહીં. તમે એક કામ કરો મોટા ફોર્ચ્યુનરની ચાવી આલો મેલોરી લો. ચાવી ગાડીની મેલોરી ગાડી હોય ને હોય. તો ચલો આપણે બજાર જઈશું. આજે બાઇક છે. બાઇકથી મજા આવે એવું. બાઇકથી પહેલી વાર આપણે આ પહેલી વાર બાઇક નથી પહેલી કદી બાઇકમાં બેઠા પહેલી વાર બેઠા ને કેવું લાગે? સારું લાગે. મજા આવે બાઇક. આ ઉલડ્યા તો खोपड़ी तोड़ साले का. और अभी तो रुको क्लाइमेक्स બાઇક તમારે સરસ. એક્ટિવાથી મજા ના આવે ને. હા એક્ટિવા ને ડેકી આવે છે એટલે બધું ભરાઈ રહે. આ આપણે ખોલું આવશે તર. આપણે ખાતા નો ફરી વળ્યા બધું વર્યું છેલ્લે વરવાયા હાવણી. अरे बाप रे ये तो धोती खोल रहा है. ખવાઈ ગયા. ભોજન તો બહુ જ આવે. એક પપ્પાને પેક કરાવવાનો તમારે નહીં ખાઓ? તો પકોડી ખવડાવી દઈએ. જો ખાલી અમને ચો લાગે તો હમણાં આવે એટલે ખાવ એમ તો નહીં હાલું. इसका कारण नरेंद्र मोदी તમે હમણાં શું ખાધું? કચોરી ક્યારે ખાધી હતી? મેં અને આ ઢોસા ઢોસા મોકું. બસ ઘર તેને એમ કીધું કે ખાવાને ગમતું. ये भगवान क्या जुल्म है. યાર યાર તેણે રુદ્ર આજે કોઈ મજાક નહીં કરતી હો. खत्म बाय बाय टाटा गुड बाय गया